હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. આજ તો જોરદાર વરસાદે આવી ગયો છે ને વાતાવરણ એકદમ મસ્ત કરી દીધું છે. અમાર તો 2 દિવસ પછી દિયાની સગાઈ છે અને જોરદાર તૈયારીઓ ચાલે છે. પણ અમાર તો એકદમ ઉતાવળમાં થયું ને તે આ બધી વ્લોગ બનાવવાના જ રહી ગયા. પણ વધો નહીં, જેટલું થાય એટલું વ્લોગમાં લઈશું અમે. જો હવાના 10 વાગ્યા છે અને હવે અમે કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. ના જો અમારા દિયાબેન ફર અને વરસાદના લીધે અમારે જો કપડો લટક્યું છે. આ વરસાદ આવે છે ને કપડો ચો હુકવવાનો. અને જો અમારા દિયાબેન ની સગાઈની તો ખુશીમાં તો દિયા ડાન્સ કરે છે. કેવો ડાન્સ કરે છે જો. આખો ડાન્સ તમને એ વ્લોગમાં બતાવીશું. જે અત્યારે નહીં બતાવો પણ જે દિવસ સગાઈ હશે ને એ દિવસે આ ડાન્સ થશે. દીપકુમાર ને 2 ભેગો કરશે એટલે તમને બતાવીશું. અને અમારા સૃષ્ટિની એ ડાન્સ કરવાનો છે પાછો. જો અમારી સૃષ્ટિ આ રહી, આમાં વાનું ખવડાવે છે. વાનું મોઢું ખોલ. જો એ આ વાનું અને જો નાટકો એ ખોલી વળી કો ખોલા તો છો. તો ગાઈસ હવે અમે અમારો કોમેડી વિડીયો પતાવી દઈએ, પછી ફરથી વ્લોગમાં જોડાઈશું. બરોબર, બાય બાય. સ્ટાર્ટ. જો તારા ડાન્સ કરવો હોય તો એ દિવસ કરજે. હું તો કોઈ કરવાય નહીં. અમે કોઈ ભેગો કોઈ થોડા ડાન્સ કરવાનો. ના, તમારે કરવાનું જ છે. ના, હું તો કરવાય નહીં. હું તમને કરાવડાય. હું તો નહીં કરું. અમે પણ આવડતો જ નહીં. ખાલી ઓમ ઓમ જ કરવાનું. આપણે ઘુમર ઘુમર ડાન્સ કરીએ. હા? ઘુમર ઓમ ઓમ કરવાનું? હા, ઘુમર ઘુમર. આવો ડાન્સ કરજો. આવડે છે ને? આવો ડાન્સ કરીએ. એ વાળો તું ડાન્સ કરે ભુવાન સગાઈ. હા, આ તો જો આ ડાન્સ કરજે. હવે એ પહેરીને જ ડાન્સ કરો. જો ગાઈસ, અમે ક્યારનો વિડીયો બનાવતો હતો. પૂણા 11 થી આવા પત્યો. અને જો અમારા વાનુડા તો હવે ઊંઘીએ જ બિચારું મારું. અને હાય ગાઈસ, અમે મસ્ત વિડીયો બનાવી દીધો છે અને હું મૂકવાની છું હમણાં જ. કદાચ આ વિડીયો અપલોડ કરીને પહેલા તો આ વિડીયો અપલોડ થઈ ગયો હશે ને. હા હા, તો બસ હવે અમે થોડું ઘરમાં બોમકાજ કરીએ અને પછી અમારે કરીશું બધું. અમને પાછું બોલતા બોલતા આવડતું નહીં પણ અમને આ તો જે- કોઈને બ્લોગમાં કશું બોલતા આવડતું નહીં, ખાલી ઓમ કરતા જ આવડે છે. લે તું ઠુમકા લેવા હોય તો લઈ દે. ઠુમકા નહીં લેવા, કાળી કાળી મેચ જેવી આવો છો ઠુમકા લઈ. જો ગાઈસ, મુઠ્ઠ કાળી કાળી આવું છું. એ તો લાઈટ ના આટલા બધા ઉભા રહો તો કાળા ના જ આવે ને. કેટલો બધી મેચ આવો તો મેલી બાપા કેટલું બધું છે. તું નાવાનું રાખ. આજ તો નાઈ નહીં, આજ તો આય નહીં નાઈ પાછી. હવે લઈશું. ઓ બાપા ખેતી સીધી. બીજું જો મેલ ભર્યો હોય ને એ બધું ખેંચાય એ કરું. તો વેટ કરતા આવડતું નહીં. જોજે. આયા. કેટલું બધું બાપા. પણ ગાઈસ આ લોકો મને કોઈ વેક્સ કરી આલતા જ નહીં, તો પછી થાય જ ને એવું. તે પાર્લરમાં જઈ. તો પાર્લરમાં વળતર તો જો આ હગઈ એ છે અને બે સમાજ જોડી કરાવે. એવું નહીં હું પાર્લરમાં જઉં. પાર્લરમાં જતા જોર આવે. પણ ગાઈસ પાર્લર તો અમારે 10-15 કિલોમીટર 15 તો નહીં. 7 કિલોમીટર દૂર છે. પછી બાકી આ 8 કિલોમીટર થાય. ભાઈ આ વરસાદમાં કોણ જાય પાર્લરનું પાર્લરમાં? એટલે મારા મોમ મને ઘેર કરી આવે છે. ના એ વગર પણ ચાલે. ગાઈસ એક દાડો તો અમે છે ને બ્લોગ બનાવતા હતા અને મારા મમ્મીને તો વિડીયો મેં એવું કીધું કે મારા મમ્મી આ નાયા વગર થતી એને તો મને બોલી જોતા તો બહુ જાય પડતા. લાઈ બોલો છો અમારી એ વેક્સ તો જાવ કરાવતી નહીં ને એટલે લાઈ પડો. કમળી ના ઉખાડી દે. મેલ થઈ ગયું બાપા. હવે જો વેક્સ તો એને હસતોય નહીં પાછો. કાંટાનો ફોલ્લા થઈ જાય. પણ તો એમાં દીએ વેક્સ કરો બસ. આ પટ્ટા તો ઘૂંઘાતા થઈ ગયા વળે. કેવું લાગે દીએ વેક્સ કર્યા પછી હાથમાં? ગાઈસ અમારા બ્યુટી પાર્લરમાં તમારે આવવું હોય તો આવી જજો. બરોબર, આપણા બ્યુટી પાર્લરનું નામ શું છે હંસાબેન? દિયા બ્યુટી પાર્લર. મમ્મી ખાલી જોરથી ચીઝ પાડ દેજે. એ પેલી ઉઠી જશે. ગાઈસ હવે અમારા ભાભીનો વારો આવ્યો છે. ભાભી કેવું ફીલ થાય છે તમને વેક્સ કરે? બીક લાગી રહી છે ચમકે હમણાં તો એટલું જોરદાર ખેંચાયું છે ને. ગાઈસ આ છે ને આ બગડી ગયેલો વેક્સ પડી રહેલો વેક્સ કરી છે ને એમાં જુઓ ગાઈસ મને કેવું થઈ ગયું. આપ જોજો સેમ્ડ થઈ ગયું છે મારા જોડે. એ ક્યુટી બ્યુટી પાર્લર જવાની આળસના લીધે આ લોકોને કેટલું સહન કરવું પડે છે.
મારી મમ્મીની બિચારીને થોડી તબિયત ખરાબ થઈ જઈ હતી કાલ રાતે. મોમ શું થયું તું તને કે? મને છે ને ઝાડા ઉલટી જેવું થઈ ગયું હતું, પણ અત્યારે તો સારું છે. હવે મહેંદી વાળા બેન આવે એટલે મહેંદી મૂકવાની છે, એટલે હું તો બે હાથમાં સરસ મહેંદી મૂકી દે. સૃષ્ટિએ બે હાથમાં મહેંદી મૂકી દે છે, અને અમે આ તો ફૂલ આરામ ઉપર જ રહીશું, કારણ કે મહેંદી મૂકાશે એટલે કશું કામ બામ તો થશે નહીં. અને મહેંદી મૂક્યા પછી ઓના બાલ કપાવા જવાનું છે. જો આના બાલે વધી ગયા છે બહુ, બુલેટ કટ વાળ કપાવાના છે ઓના વળી. અને ગાઈસ કાલ અમે લોકો ગયા હતા ને કલોલ બધી જ્વેલરી ને એવું લેવા માટે, તો મને છે ને એક જગ્યાએથી ફ્રી ચશ્મા મળી ગયા છે, તો હું બહુ ખુશ છું. જુઓ ગાઈસ મને પગે કેવું થઈ ગયું છે. આ મને છે ને થોડા ટાઈમ પહેલા વાગ્યું હતું અને મટી એ જીધું ને પાછું અત્યારે ચોથી ઉપડ્યું. એક તો ડાન્સ ને બાન્સ કરવાનો છે ને એવો પગ દુખશે ને કે ઓમ સીધો થતો નહીં ઓમ કરીને. જોજો અંગૂઠો સીધો જ થતો નહીં, ઓમ ને ઓમ રહેશે. પછી ઓમ ને ઓમ ડાન્સ કરતો ફાવતું હોય તો હું કરે. તો ગાઈસ થોડી આપત્તિ આવી જઈશ. આપત્તિ કહેવાય, થોડું આવું થઈ ગયું છે અમારે, પણ બધું સુખ શાંતિ પતી જાય. થારું આજે અમારે પેલા બેન આવી છે મહેંદી મૂકવા, તે મસ્ત મહેંદી મૂકાઈ દઈએ. બોલ મોમ. ઓય મને તો દુઃખ કરે છે એટલે હવે શું કરું કે? દુઃખ કરે તો એક જ ઉપાય, દોડવાનું પાછળ. કોઈ નહીં, પેલા ગુણાભાઈ નતા ને તે પાછી આવી. તાર કોઈ બોલવા કહી દે કે મારા બાલ કપા નથી, ઓમ કરવા જવું છું તો ખાવા જાય. ખાવા નહીં બુના, આ ખાવાની વસ્તુ છે, આ ખાવાની નહીં. બોલ બોલ બાબા કે છે, બાબા બાબા કે બાબા. આ તો ના બોલો, એ લઈ ના લે. ડાન્સ પ્રેક્ટિસ કરું પછી 3-4 ડાન્સ માર કરવાના છે સોલો પરફોર્મન્સમાં. મતલબ ખાલી 3 ગીત અલગ અલગ 1-1 મિનિટ જેવા હશે. અને એમાં હાય ગાઈસ, જો મેં નહીં લીધું છે અને આમાં મમ્મીને કોઈ કેવું છે પણ એરી પાર મિલતી નહીં, મને કંટાળો આવે છે. જો મેં વાનોના બુલેટ કટ વાળ કપાઈને આવ્યા. જો આ નાકમાં નાકમાં તો છેડા આવી જાય, કારણ કે રોઈ જઈ હતી. આ તો બહુ રોતી હતી. કેવા છે મારા વાનોના બુલેટ કટ વાળ? બુલેટ કટ ના કેમ, મુલેટ કટ. એ મુલેટ કટ અમને તો જેવું આવડે એવું બુલેટ કટ મેં તો કીધું. આમ ફેરો. કેવા છે બેટા? જુઓ ગાઈસ, અમારા હિમાની બેન આવી ગયા છે, અમારા મહેંદી આર્ટિસ્ટ. હાય. બે હંસ બનાવે, ભાઈ અને ભાભી. ગાઈસ હિમાની બેન મહેંદી આર્ટિસ્ટ છે અને બહુ જ સરસ મહેંદી મૂકે છે. તો તમારે જો એમનો કોન્ટેક્ટ કરવો હોય તો હું તમને સ્ક્રીન પર એમનો કોન્ટેક્ટ નંબર આપી દઈશ. તો તમારે કોઈ બી ફંક્શન માટે કે કઈ મહેંદી મૂકાવી હોય તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. જો મારા સામાન તો કપડો આવી ગયા. ઉપરનું બતાય. ઉપરનું બતાવ. એ પેન્ટ હતું. એ દિવસે મારા સામાન આપેલું છે. અને તમે શું પહેરશો? અમે સાડી પહેરી છે. અને મધુબાલા કપજો નહીં કહેવાય તો શું કહેવાય? આવું જ કહેવાય. બ્લાઉઝ. મધુબાલા બ્લાઉઝ પહેરશે મારી મમ્મી. જુઓ ગાઈસ મારી ભાભીની મહેંદી. જુઓ ગાઈસ હવે મારી મમ્મીનો નંબર આવી ગયો છે મહેંદી મૂકવામાં. મમ્મી કેવું ફીલ થાય છે તને? મહેંદી મૂકવામાં તો બહુ સરસ ફીલ થાય છે, પણ બહુ મને ઠીક નહીં ને એટલે થોડું થાકી લાગી જાય. એને ઠીક નહીં ગાઈસ, તમને ખબર જ હશે કે એમને શું થયું છે. જુઓ અમારા ભાભીની મહેંદી. મહેંદી તો સરસ નથી. જુઓ ગાઈસ આ કાકાએ મારા કપડાનું ટ્રાયલ લઈ લીધું અને આ કપડાં પહેરવાના છીએ રહ્યા. મસ્ત લાગી છે. તો કાલે થોડો મૂડ મરી ગયો. કાલ 4-5 વખત કીધું કે ઓલા માપી લેજો તો માપ્યા નહીં એટલે મજા ના આવી. બસ આજે માપી લીધા. મોમ તમારે કેટલા આવી? અમારે જો આ અહીં મૂકી છે અને અહીં બાકી છે, અને આ બાજુ છે, આ બાકી છે. અને મારે એન્સુ ને મહેંદી મૂકાઈ ગઈ છે, બતાવો. બધી સારી એમાં એન્સી નામ લખું તો બધું મહેંદી સારી છે. હો કલર સારો પકડો. જો એમાં દિયાબેન મહેંદી મૂકે છે એટલે એમની સેવા કેટલી થાય છે. એમનો ભાભી એમની સેવા કરતો હતો. જો
મહેંદી તેમને મુકાઈ જઈ છે પાછી. કેવું લાગે છે દિયા તને? મસ્ત લાગે છે, બહુ મસ્ત મહેંદી. અને દુલ્હે રાજા ક્યાં છે? આ રહ્યા દુલ્હે રાજા. આ દુલ્હે રાજા ને આ દુલ્હન. પાછળ જો ડીડી લખ્યું છે પાછું. તે મેં તો એવું કર્યું, ડીડી લખ્યું ના કદી બીડી લખ્યું હોય તો પીવા તો ચાલો. બીડી તો પીટ લેવાની, લખવાની ના હોય તો પીવાની જોઈએ. તાર જો હું તો ખુશ થઈ જશે ને કેવા બેઠો છે પાછો. ટીચરનો મોટો દઈ આવ્યો છે. અને જો આ તો આ મહેંદી મૂકીને હા કલરે આવી ગયો છે. અને મારી જોઈ છે, મારે તો એક જ બાજુ મૂકી જો. અને પછી આ તો ખાલી છે. અમારે દિયા તો મહેંદી મૂકીને કેટલી ખુશ થઈ જશે. ઓહો હો, આ ખાલી સગાઈમાં જ આટલી મહેંદી મૂકી છે તે આટલી ખુશ છે. અને લગ્ન કરશે એટલે તો કેટલી ખુશ હશે. ઓહો હો હો, તો કોઈ નહીં બતાવી દઈએ. લગ્ન કરી દઈએ, ભેગા ભેગા મોકલી દઈએ. ના હાલ નહીં મોકલવા, 2 વર્ષ પછી મોકલીશ. એવું હા. જુઓ ગાઈસ, તમને એક મસ્ત વ્યૂ બતાવું. અમારા ક્યુટ કપલ. મમ્મી કેવું ફીલ થાય છે તને? હાય ગાઈસ, તો આજે નેક્સ્ટ ડે છે અને તમે મારો મહેંદીનો કલર જોઈ શકો છો. અમારે થોડી ઘણી વસ્તુઓ લાવવાની રહી જઈ હતી ને, તો જ્યાં ત્યાં કલોલ બધી વસ્તુઓને એવું લઈને ઘેર આવીને જમીને હવે અમારે ક્વિક શૂટ માટે જવાનું છે મારણદીપના. તો અત્યારે હું રેડી, આમાં બેસવાની રીત નહીં જોકે, પણ હું રેડી થઈ જઈશું. અને દીપ તો એટલો પેલો ટાઈટ થઈ ગયો છે ને ગાડી ચલાવવામાં, તો ગભરાઈ ગયો છે બરાબર. ગભરાયો છું. ગભરાઈ ગયો દેખાઈ જ આવે છે. ગાડી ચલાવતો હું કરું બીજું? ખુશ નહીં લાગતો એ રહ્યો કદાચ. કાલીની સગાઈ છે ને એટલે ખુશ ભાઈ બહુ ના ખુશ છું. બહુ લેટ થઈ ગયું છે ને અમારી, એના કારણે પ્રેશરમાં છું અત્યારે. અત્યારે અમારે જવાનું થોડું લેટ થઈ ગયું છે. નવાઈની વાત છે, લેટ થયું એ સેજે નવાઈની વાત નહીં. આ જુદી એક કે જગ્યાએ અમે ટાઈમે પહોંચ્યા નહીં તો પછી કેવા બંધ થઈ જા. અને મને હમણાં કીધું ખબર છે કે જો દિયા કોકનો ઠોકાઈ બોકાઈ જાય ને તો ઘેર જઈને કોઈ કહેતી નહીં. પણ હું અત્યારે જ બ્લોગમાં બધાને કહી દે કે દીપ આવું કહેશે. બે મસ્તી કરતો તો લે. ચલો કડક થઈ જશે. એની કડકાઈ ઉપરથી તમે અંદાજો મારી લેતા હશો કે આ ચેવી ગાડી ચલાવતો હશે. હું મારા રિસ્ક ઉપર આવીશું, કારણ મારી હગઈ છે, મારા માટે એટલો સ્પેશિયલ ડે છે, તો હું આવી એ બહુ મોટી વાત કહેવાય. આની બેઠી તાની ચે પે બંધ જ થતી નહીં. મારે કોઈ જોડે વાત જ નહીં કરવી. તું તાની એકલી જ વાતો કરે છે એકચ્યુઅલી. તું મારી વાત નહીં કરતી. મારે કોઈ તાર જોડે તો વાત જ કરવી જ નહીં સેજે. શી ખબર હું બહારથી જેવો લાગતો હોય ગાડી ચલાવતા. એટલું કડક લાગી છે. ગાડી સીધી જતી હશે કહું. એટલે એવું નહીં, આ સીટ છે ને મને આગળ કરેલી છે અને મને કમ્ફર્ટેબલ આવી ગઈ છે થોડી, તો હું રાખું છું. હા, બહુ ઊંઘ આવે એવી વાત કરતી હતી તેથી આમ હું હોઈ જાઉં છું. ગુડ નાઇટ. તો ગાઈસ, અમારું ફોટોશૂટ પતી ગયું છે ને મારો ટોટીઓ બતાવું તમને. જુઓ, મને વાગ્યું હતું ને એ પાક્યું છે. તે આજ તો બહુ જ દુઃખ છે ને આ હુજીએ જ્યું છે જોરદાર. કાલ તો મારે ડાન્સ કરવાનો છે. દીપ તો પાછો કડક થઈ ગયો. ફોટોશૂટ પતી એટલે કડક. આટલી ફ્રી ચલાવશું તોય. ગાઈસ, મને અંગૂઠો જોરદાર દુખે છે. ઓનું હું કરી શકું યાર. જોજો ટેસ્ટ લાઈવ થવું પડે તો કોક તને બતાવો રસ્તો. કેટલો હુજી ગયો. જોજો ના અંગૂઠો ઓમ રહેશે ને ઓમનો ઓમ ઊંચો, એટલે એ કેવું થઈ ગયું છે. જોરદાર દુખે છે. જોજો આ કેટલું બધું થઈ ગયું છે. જો હું ઘેર આવી જઈશું. મેં કપડાં વપડા ચેન્જ કરી દીધા. અને મેડમજી અમારા તિયા બુન છે ને એમના પગે વાગ્યું છે. તે જો પાટાપિંડી કરતો હતો. આ પાટાપિંડી ચાલુ જ છે એમની. આ પગ તો જો વગાડીને કર્યું. આ તો જો કાલે સગાઈ છે અને આ તો પગે પગ વગાડીને બેઠો છે. પગે પોપટ પોપટ પાડે છે. ગાઈસ ને ખબર જ છે બકા રસી થઈ જાય. રસી થઈ જતી.
પહેલા પોણી ભરાયું તે પોણી નીકળ્યું દબાયું હતી પછી રસી થઈ ગઈ અને હવે એમ ક્યાંક પાટો બોધ્યો ત્યાં પાટો તો મને અહીં આપીને જ્યાં ડૉક્ટર તે મેં બોધ દીધું. ડોક્ટર હંસાબેન જુઓ પણ આ રીલ ખબર નહીં મૂકશે કે નહીં મૂકતી એ ખબર નહીં. અને એમની આપણે જે મેં કેવું શાંતિથી તને દબાવી દીધું ને ના 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 શાંતિથી ચોય દબાવવા નહીં દીધું. કેટલી તો ભરાડા પાડ્યા અને હવે મટી ગયું ને એટલે હસવા માંડી. અને મારા વાનિયું અને આ પોપટો જો હમણાં કપડો આવી ગયો છે મસ્ત કાલ સવારે પહેરશે અને બાલ તો કેવા કપાય મસ્ત બુલેટ કટ બુલેટ કટ આ બે અલગ કપાયા કેવા કપાય બુલેટ કટ નહીં તો હવે ચેક કટ કહેવાય અલગ સી બુલેટ અલગ કટ નહીં. આવા બુલેટ કટ તો આમાં વાનીએ કપાયા છે જો આમાં વાને જો લો નજીકથી. જો ભાઈ એ ગણા હા મુલેટ કટ મુલેટ કટ આમાં વાનીએ મુલેટ કટ કરાયા છે